થઈ ગયું. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૃતમ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમાસાદે લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ માવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વમ નમામિ. બાપા આ સ્તુતિ અમે બોલી સત્સંગની શરૂઆતમાં, તમે એ જ બોલો છો. કેટલી અદ્ભુત વાત છે આ. કાંઈ કહેવા જેવું ઠીક છે, સત્સંગ માટે વાત બરાબર છે, બાકી કાંઈ સદગુરુ એટલે શું કંઈ કહેવાની જરૂર છે? આનું ખાલી આની વેખરી કરવામાં આવે તો વાત પૂરી થઈ જાય. કેટલી અદ્ભુત વાત છે. શબ્દ થોડો આ તો જો બાપા તમે આ તો એનો દરબાર છે ને બાપા, પડા રહે દરબાર में ધક્કા ધડી કા ખાય કબહુ કલેર દરિયા તો મોજ આવી જાય ને બાપા. મૂકો આવે જ, પણ તમારી ધારી ના આવે, એને આવવાનું હોય ત્યારે આવે. हाँ हाँ साहेब मिले सबूरी में, प्रतीक्षा सबूरी धीरज. बाकी ઉતાવળે આબા નહીં પાડે. કેટલા વર્ષ કાઢ્યા હશે? હેલું કેટલું બાપા ખબર? રામકૃષ્ણ પરમહંસ કહેતા, બાબુ રામકૃષ્ણ પરમહંસ મારા કેટલા પ્રિય, મારા ભાઈ કોઈ શબ્દો નહીં. 1979-80 કદાચ અમારી નોકરી, મેં સરકારી નોકરીમાં હતા. બાકી એ જે હરિગુરુ સંતની કૃપા જોઈશે, પણ રામકૃષ્ણ કથામૃત છે ને બાપુજી, દ્વૈત અદ્વૈતમાં નિવેડો આવી જાય. મારી માં લીલામાઈ મહાકાલી, એ જ્યારે લીલા કરે ત્યારે મહાકાલી અક્રી રહે એટલે નિર્ગુણ બ્રહ્મ. આ રામકૃષ્ણ પરમહંસના શબ્દો. હે ફ્રાન્સનો રોલા બાપા એવું બોલ્યો કે રામકૃષ્ણ પરમહંસ 19મી સદી કહેવાય, આ સદીનો વિશ્વનો માસ્ટર ઓફ ધ વર્લ્ડ રામકૃષ્ણ પરમહંસ. કે કેટલા પ્રકારની અનુભૂતિ, દરેક પ્રકારની હે હદ કરી નાખી. કોઈ કદાચ જ્ઞાન માર્ગે હોય, કોઈ યોગ માર્ગે જ હોય, કોઈ ભક્તિ માર્ગે હોય. અને પરમાત્મા મારે તારા જે રૂપ છે બધા જોવા છે. દૂધ પણ એમાં તો શ્રીખંડ બને, કેટલું બને. હે મને ખબર છે કે તું એ છે, પણ મારે તારા બધા રૂપ જોવા. તમે બાપા જાણતા હશો ભાવની જે પરાકાષ્ઠા છે ને, કે આજે ભાવનાનો બે વસ્તુ છે. બે કહેતા એક છે ને એક કહેતા બે છે. આ તો ભાષાની અનુસંધાનમાં, વાણીના અનુસંધાનમાં, શ્રોતાના અનુસંધાનમાં વિભાગ છે, બાકી આમાં કોઈ વિભાગ છે નહીં. તો 6 મહિના રાધા ભાવમાં રામકૃષ્ણ પરમહંસ સ્ત્રી ભાવમાં રહ્યા. હદ ત્યારે થઈ કે એમને માસિક ધર્મ શરૂ થઈ ગયો. હદ કહેવાય બાપા. સાચી વાત ને? પરાકાષ્ઠા ભાવની બહુ અદભુત વાત. રામકૃષ્ણ પરમહંસ
જવા જેવું. અને તમે ઘણીવાર વિવેકાનંદની વાત કરો છો. એક કદાચ આપ જાણતા જ હશો કે રામકૃષ્ણ પરમહંસ બીમાર હતા, ગળાનું કેન્સર હતું. સારા જ્ઞાની પુરુષો એમને જેમ કહેતા કે તમે તો ખરેખર મહાપુરુષ સત્પુરુષ છો, તમારા મનને સંકલ્પ તમારા કેન્સર ઉપર મૂકો તો મટી જાય. સારા જ્ઞાની પુરુષો કહેતા. એટલે રામકૃષ્ણ પરમહંસ હસીને જવાબ આપતા કે બીજા બધા તો મને આવી સલાહ આપે ઠીક છે, પણ તમે જ્ઞાની થઈ મને આવી સલાહ આપો ને એટલે દુઃખ થાય. એકવાર આ મન માના ચરણોમાં સદગુરુના ચરણમાં મૂક્યું. હવે આ 3 દિવસ વધારે જીવાડવા માટે આ મન ત્યાંથી આ શરીર ઉપર ના મુકાય. શું આ મહાપુરુષોનો ભાવ છે સાહેબ? રાજચંદ્રની વાત મને યાદ આવે કે જે ભગવાન વેદવ્યાસની જે અવસ્થા હતી એવી હાલ અમારી છે. રાજચંદ્રના શબ્દો આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રકારો, આપણા દેશી સંતો વાણી, આ એટલા બધા ખજાના બાપુ વિશ્વમાં. ખરેખર આ ખજાના જે માને એના માટે શું મૂક્યું છે? 18 પુરાણ, 4 વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, આ બધાની રચના ભગવાન વેદવ્યાસે કરી. હા, છતાંય હજુ સંતોષ જોઈએ એવો નથી થયો બાપા. એટલે ઉદાસ બેઠા. આ પ્રેમ જાણો છો આપ? નારદજી વધાર્યા કે હજુ સંતોષ થયો નથી. સારવેદોનો વ્યાસ કર્યો તો બધા જાણીએ આપણે. એટલે નારદજી મહારાજે કીધું બધું જ્ઞાન, બ્રહ્મસૂત્રો જ્ઞાન, પણ હે વેદ વ્યાસ, તમે પ્રેમ અખંડપણે ગાયો નથી એ ખામી છે. પ્રેમ અખંડપણે ગાયો નથી એ ખામી છે. ભાગવતની રચના કરો, કૃષ્ણના ગુણ વખાણ કરો, અને આ પછી તમને સંતોષ થાય. પ્રેમ બાપુ, અમે તો બાપુ એમ કહીએ કે આ કૃષ્ણ ચરિત્ર, રાધા વ્રજ ગોપી ચરિત્ર ના હોત તો અમારે શું થાય? હે અમારું તમારું ખરેખર શું થાય? એ વાત તમે જાણો છો બાપા કે ઉદ્ધવજી જ્ઞાની હતા. આપણે બધા જાણીએ ભગવાન કૃષ્ણના જોડે રહેતા. બૃહસ્પતિ જોડેથી જ્ઞાનની પ્રાપ્ત કર્યું. દેવોના ગુરુ. પણ પેલો જ્ઞાન ગોવિંદભાઈ શુદ્ધ અહંકારે રહે ને, એટલે ઉદ્ધવજી જરા શુદ્ધ અહંકાર જ્ઞાનનો હતો. સામાન્ય માણસ એવો નહીં. એટલે ભગવાન કૃષ્ણ અવારનવાર આ વ્રજવાળા ગોકુળવાળાને યાદ કરે. એટલે ઉદ્ધવજી નામ જોયું રૂચે નહીં કે હું આવો જ્ઞાની છું, પેલા ગામડાના મને શું જાણતા હશે. આ તો કઈ રામી કૃષ્ણ. એટલે એકવાર થોડો સમય હતો એટલે ભગવાન કૃષ્ણએ કીધું ઉદ્ધવજીને કે ઉદ્ધવજી તમે જ્ઞાની છો, તો તમારા જ્ઞાનનો લાભ વ્રજ ગોકુળમાં જઈને આપો. આ તો રાહત જોતા હતા ને. જ્યાં આના અનુસંધાનમાં તો ઘણા સંતો બોલ્યા ને બાપુ, બ્રહ્માનંદ સ્વામી બધા ઘણા બોલ્યા આના પર. તમારી કોઈ શક્તિ નહીં. એ જે મહાપુરુષોએ આ પ્રેમની જે વાત કરી ને, એના હજારમાં લાખમાં કરોડના ભાગના છાયાની પણ આપણે વાત કરવાની અમારી તો કોઈ પાત્રતા નહીં ગોવિંદભાઈ. આના માટે તો જુદી જુદી વાણીમાં બોલ્યા. એટલે જ્યારે ઉદ્ધવજી નીકળ્યા, વ્રજ સે મથુરા સે જબ નિકલે ઉદ્ધવ,
वृंदावन निकट आया, वाणी में बोलिया, साखी में बोलिया, वहीं से प्रेम ने अपना अनोखा रंग दिखलाया। नहीं अपना कपड़ा फंसाए कांटा में। तो उद्धव ने सूचना वाला कहे, उद्धव तुम्हारे ज्ञान का पर्दा फाड़ देंगे प्रेम दीवाने। પછી જાય છે આપણા આગળ હમણાં બધા ભાઈ પેલા પ્રકાશભાઈ બોલ્યા હતા સાખી। હવે એમણે કીધું કે આ રીતે યોગની વાત કરી ઉદ્ધવજી મહારાજ, જ્ઞાનની વાત કરી, એટલે આ લોકો બહુ અદભુત જવાબ આવ્યા। કોઈ વાતનું ખંડન કે એ રીતની વાત નહીં, પણ અહીંયા પ્રેમની કંઈક મહત્તા બતાવવા સંતો કહે છે। नहीं देखा निर्गुण को न हमारे ध्यान में आवे। आ प्रसंगना अनुसंधान में ब्रह्मानंद बोल्या, नहीं देखा निर्गुण को न हमारे ध्यान में आवे, फिर हे उद्धव तुम ये कथा रूप अरूप की हमें क्यों सिखाते हो? उद्धव वो सावरी सूरत हमें क्यों नहीं दिखाते हो? सारांश कहिए, कठिन ये योग का साधन हमें क्यों सिखाते हो? પછી કીધું અનેક વાણીમાં બોલ્યા, અને ચલો ઉદ્ધવ તમારો અમે સન્માન કરી લે, મહાપુરુષો તમે ભગવાન કૃષ્ણના દૂત થઈને આવ્યા છો ને એમની જોડે રહો એટલે તમે વંદનીય તો છો જ। અમારે તમારી વાત સ્વીકારવી છે, પણ અમારા પાસે રસ્તો નથી। કેમ? તમે કહો છો કે મનના અહીં લગાવો, ચિત્તનો નિરોધ કરો, નહીં અથવા પ્રાણનો નિરોધ કરો। તો આ અમે તમારી વાત પણ સ્વીકારવા તૈયાર છીએ, પણ ઉદ્ધવ 10-20 મન કદાચ હોત તો અમે આ કરી શકત। એક હતું શું ગયો શ્યામ સંગ। હવે એ ચિત્ત કે મન અમારા જોડે નથી, હવે તમે લગાવવાનું કહો છો, અમે ક્યાં લગાવીએ? બાપુ આપણું સાદું લોકગીત કે ભજન જેવું, ચિત્ત ગયો ચોરી મારા, મન ગયો હેરી, નંદનો લાડીલો મારા। આ ખાલી મહાપુરુષોએ ગાવા કે રચના ખા, હકીકતમાં એમની અંદરની સ્થિતિ થઈને બાબા। હે તમારો સ્થિતિ શબ્દ મને બહુ ગમે છે, નહીં કેવા લગાવીએ? ચિત્ત ગયો ચોરી મારા, મન ગયો હેરી, કેટલી અદભુત વાત કરી। તો શું કરીએ? અમે ઉદ્ધવજીનો જ્ઞાનનો અહંકાર ઓગળવા લાગ્યો। એને એમ લાગ્યું કે આ લોકોની ભૂલ નહીં, આ તો ભૂલ મારી જ, પ્રભુએ દયા કરીને અહીં મોકલ્યો મને। અદ્વૈતની વાત કરી ઉદ્ધવજી મહારાજે, તમે બ્રહ્મ હું બ્રહ્મ। પછી આ લોકો વિચાર્યું પ્રેમી જ્ઞાની હોય જ, પ્રેમી જ્ઞાની હોય જ આવો સિદ્ધાંત છે। જ્ઞાની પ્રેમી હોય એવો સિદ્ધાંત નથી। જ્ઞાની ખોટો નથી, પણ એ પ્રેમી ના હોઈ શકે। એ એના જ્ઞાનનો અહંકાર છોડી દે તો સદગુરુ પરમાત્મા કૃપા કરીને એને પ્રેમ આપે, પણ નિયમ નથી સાહેબ। રાઈટ? નરસૈયો જોવો કે તમે ગમે તે જોવો સાહેબ, ખાલી એક વાણી એ કહી દે ને નરસૈયો તો પ્રેમી હતો આપણે જાણીએ, પણ એ એક વાણીમાં એનું બધું જ્ઞાન આવી જાય। અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ। હે શું બોલ્યા નરસિંહ મહેતા? દેહમાં દેવ તો, હે તેજમાં તત્વ તો, શૂન્યમાં શબ્દ થઈ વેદમાં છે। કેટલી અદભુત એક એક શબ્દો પર આપણું લક્ષ્ય જાય ને બાપુ। મહાપુરુષોની કૃપા હોય, આપણી આપણો પુરુષાર્થ મહેનત, તો મહાપુરુષો કે આ શબ્દ તમારા અંદર તમારા અનુભવ છે બાપુ, શબ્દ પ્રગટ થાય આપમેળે થાય, અને એનું કામ કરીને વયા જાય પછી સ્થિતિ મૂકીને જાય। ભૂલ થતી હોય બાપા બોલજો, આ સ્થિતિ થાય ને શબ્દ ફક્ત પકડી લો ત્યાં સુધી નહીં। બજારમાંથી મીઠાઈ લાવીએ ને એનું પેકિંગ, જે બી મોંઘી મીઠાઈ એવું પેકિંગ મોંઘું હોય તો પેકિંગનું શું કરવાનું? મીઠાઈ કાઢી લેવાની, પેકિંગ
એમાં શબ્દો પેકિંગ બાપુ, પણ એમાંથી સાહેબ બોલ્યા ને સાર શબ્દ, શબ્દનો સાર છે ને, પરમાર્થ, ભાવાર્થ, તત્વાર્થ, આ અસર મૂકી જાય તો શું શું કેવું શબ્દ હા, સ્થિર રાખે. હા, પણ છેલ્લે તો બાપા નિશબ્દ ને, હા, નિશબ્દ ને, હા. બરાબર છે? બરાબર. પણ શબ્દની દૂરી છે ને, દૂરી છે, હા. દૂરી, આનું અનુસંધાન. પછી ભજન ગમે કહેવાય કોઈ ભાઈ, આગળ 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 જતા તમે કહો છો હું વાત પકડો, મારે તો કે કોઈ ના હોય તો હું તો બેહી રહ્યું થોડું ધ્યાન નહીં, હા. કાંઈ ના કરવું, બરાબર ને? ધ્યાન ભાઈ ઘણું બધું કર્યા પછી ખબર પડે કાંઈ આમાં કાંઈ નહીં કરવાનું, બરાબર ને? સમજણના ઘરમાં તો તારી સ્થિતિ જેમ છે એમ છે, તું જ્યારે કંઈક કરે છે ત્યારે દૂર જાય. અરે, હા છે ને બાબા? કરવાનું બધું ખાય. હા ચડી જવાનું થાક બધું ખાય. હા. પણ આ યથાર્થ સમજાયા વિના મેળ ના આવે ના, પછી સ્થિતિ તમારે કરવાની નથી, સ્થિતિ તો આપમેળે જ છે ને બાપા. મેં આગળ કીધું ને આપણા આગળ સત્સંગમાં કે આપેલી જે પરિસ્થિતિને આપણે આધીન થઈએ એટલે સ્થિતિથી આપણે વિમુખ થઈએ. સ્થિતિ તો એમની એમ જ છે ભાઈ. એટલે સાહેબ આગળ બોલ્યા હતા, નિરાત મહારાજ બાપુ જે બોલ્યા ઠીક, એના પગથિયા બધા બરોબર, પણ નિરાત મહારાજની બે વાણી મને બહુ પ્રિય છે બાપુ. મેં તબ જાણું પૂરા, એમની સ્વયંની હો, કોઈ ખાલી મનગણત બનાવેલી, સ્વયંની વાણી. मैं तब जानू पूरा गुरु मिल आया, पूरा गुरु की यही निशानी अपने को आप दिखाया, डोलत मन को अडोल कीना, હા, ફિર ન જાય બોલાય. फिर न जाए डोलाया. હવે એના અંદર મન કી આજે લખાવે સોય ગુરુ મન કી હા આજે. હા એ બીજી વાણી છે. હા. હા એ અદ્ભુત વાણી બાબા. હા, ધન્ય ગુરુ નામ ધરાવે. ધન ગુરુ નામ ધરાવે, ગુરુ ગુરુ સોઈ જો મન की याद लगावे, मन का संतय मन को बढ़िया तन तन छूटे कहाँ जावे है, आदि अंत मन की जाने. सब करावत धन. હા એ મુદ્દાની વાત આવે છે. જોગ ધ્યાન નિર્માવે, મન અંધા કરાવત ધંધા, મૂળ મરમ નહીં પાવે. જોજો બહુ અદ્ભુત ઉપદેશ છે આ હો બાપા. ઉપદેશની વાત છે ને, આ વાણીમાં ઉપદેશની વાત છે. હા. पिंड ब्रह्मांड सब मन का कीना माही बात है, पिंड ब्रह्मांड सब मन का कीना, मन ही में बास बता बसावे, मैं तब जानू पूरा गुरु मिल आया. હવે તો જો બાપા આ બધું કીધું ને, રાઈટ? નિરાશ નામે મોટો હા. હરખી રહ્યા એ વચ્ચે એક લીટી રહી ગઈ. નિરાશ નામે કિયા નેવડા હા ઘટ મઠ પડ ખાયા. પડખાયા, પણ આગળ એક લીટી બહુ બધી અગત્યની છે, પણ આગળ હું કીધું ખબર છે? મન કી આદિ અનાદિ કેસા. હા. બહુ બહુ બધાને સમજાય, પણ બહુ વિરલ વ્યક્તિને સમજાયા. સૂક્ષ્મતા બહુ બહુ સૂક્ષ્મ વાત બાપા, કે मन की आदि अनादि कैसा, किस विध ठरे ठरावे, निरात नामे मन अवलंबे, तो નિર્ભય નામ ધરાવે. तो निर्भय नाम तरावे, मैं तब जानू. ગુરુ સોય મેં તબ જાણું. હા મિક્સ થઈ ગયું પછી તો ભાવમાં પૂરા ગુરુ મિલ્યા. પૂરા ગુણ. હવે અહીંયા શું છે ખબર હે ભાઈ, આ તો આપણી કલ્પના નામ રૂપ, તો આપણી કલ્પના ને. એમ તમે એમ કહો છો કે આ મન તને ઠેરવે, હવે એનું ઠેકાણું નહીં, તને શું ઠેરવે? મન કી આદિ અનાદિ કેસા, હા. એનો આદિ કેવી રીતે હોઈ શકે? હા. જેનું આદિ ના હોય એનું અનાદિ ના હોય, હે? હા. આદિ ના હોય એનું અનાદિ ના હોય, અંતની તો વાત કરવાની આવતી જ નથી, બરાબર? હા. જેનું અસ્તિત્વ જ નથી. હા. મને સમજાય?
જેનું અસ્તિત્વ નથી, હવે જેનું અસ્તિત્વ નથી તો આપણને શું ડર બેઠે? એટલે પણ પછી ઉપદેશમાં જિજ્ઞાસુને સમજાવવા કીધું, આના અવલંબન જોઈશે. ઘણી વાર નિરાત બાપુની વાણીમાં બોલે કે નિરાત નામે અવલંબે મન અવલંબે. પછી હરખી રહી હા, નિરાત નામે મન મન અવલંબે, નિર્ભય નામ કરાવે. હા. એટલે એક આ વાણી એના અંદર જો અમારે એ બાજુ જો કે બહાર ગાવે બોલી બદલાય ને બાબા, હા. વિચારો સત્સંગનો પ્રકાર થોડું થોડું બદલાય, વાત તો એક નહીં કરે. પેલી વાણી જે આપણે મેં આગળ કીધી ને કે મહેતા બીજું હવે એના અંદર એક બહુ અદ્ભુત ચરણ આવે કે ગગન ગુફા મેં સહેજ હે સિમરન. યથાર્થ ધ્યાની હશે ને કંઈક અનુભવ હશે ને એનો આવાજ સચોટ સમજાય અને એના અનુભવમાં બાપા હોય જ કે ગગન ગુફા મેં સહેજ હે સિમરન. એક સામાન્ય સાધક છે, એને એ નામનું સ્મરણ તો જે હોય સ્મરણ કરતા કરતા આગળ જવું પડે, હા. કરતા કરતા થવા સુધી જાય. અને નિરાત બાપુ તો શું કે અમારે કરવાની વાત નહીં, અમે જે થઈ રહ્યું છે ને એને હું જોઈ રહ્યો છું, હા. એને અનુભવી રહ્યો છું. હા. સાક્ષીનો કોઈ સાક્ષી હા, સીધે સીધું ડાયરેક્ટ મહાપુરુષનો અનુભવ છે કે આ જે સાધન માર્ગ સિવાય પણ એ સીધે સીધું અનુભવી શકાય. સ્વામી સાધનમાં આવે જ ને. હા, સ્વામી સાધન શું કરું? હા. સ્વામી સાધનમાં ના આવે. હવે આ ભૂપેનભાઈ, આવો. ગગન ગુફા મેં સહેજ હે સિમરન, હું કરું છું એમ નહીં, એ થઈ રહ્યું છે ને, હું તો એને અનુભવ એનો સાક્ષી, સર્વદેવી સાક્ષી ભૂતમાતા બોલ્યા ને આદિગુરુ શંકરાચાર્ય. તો આ વાત હવે એક સામાન્ય આ કોને લાગુ પડે? કોઈને લાગુ તો મને તમને આપણો પુરુષાર્થ એટલો હોય તો એ જ નિરાત મહારાજ જોડે જેટલું હતું એટલું આપણા જોડે છે ને બાપુ, અલગ છે ને. હે અલગ નથી? પણ એમનો જે પુરુષાર્થ સમજે આપણા ફરક આ પડે. તો કેટલાક સાધુ એમ રામકૃષ્ણ સોહમ જે હોય પણ જતા જતા તો વાત તો ત્યાં જવાની, કરવું ને થવું કરતા કરતા થવા સુધી જાય. આ મહાપુરુષો સીધા થવા સુધી પહોંચ્યા. એ જ વાત નિશબ્દમાં વિચારવાનો સંકલ્પ વિકલ્પ તો ધ્યાન શું છે? આ તો આપના ભાવ પ્રેમથી બોલાય. હે બાબા? હે મૂળ તો આજ મટાડવાનું છે. હે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન એમ કે છે તો કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકે નહીં. નહીં. વિચાર પણ કર્મ જ છે ને રઘુવંશભાઈ? આવો. વિચાર પણ કર્મ જ છે ને. જ્ઞાની અથવા તો સદગુરુ પરમાત્માની જેના પર કૃપા હોય એ સંકલ્પ વિકલ્પ રહિત થઈ શકે. એ જ બાપાની હા, એ જ નિશબ્દ થઈ શકે ને. હે કાકા આની કોઈ સારી દુનિયામાંની કોઈ દવા નહીં. તમે શું કંટ્રોલ આના? અને આના જેટલું તો સૂક્ષ્મ કશું નહીં. શું આનાથી સૂક્ષ્મ શું ગોવિંદભાઈ? સયાજીરાવને કે હાજી હા. અરે મરી ગયા, બેનો આંકડો છોડીને એકના આંકડા પાસે આવ. હા, સરસ, બહુ અચ્છા, હા. બેનો આંકડો છે માયાનો છે, બહુ અચ્છા. અને એમાં શું રાચસ? એકના આંકડા પાસે આવ. એ મારી અહીંયા કેવી રીતે આવું? તો કે બેના આંકડા તને છોડાવતો ને પહેલાં હું તને માયા સમજાવું. બહુ અચ્છા. એટલે એને માયાનું પદ નહીં કોને નિરાતે હા, બેઠાણવાળાએ બેઠાળા. હા. શું લખ્યું? કે માયા મીઠી મોહન મોટા મુનિજનના મન મોયા. આમ બેન વળી ગયા હોય, હા જી. કૂતરે કૂતરા રહી ગયા હોય, એના મન મોયા. મોયા.
60 વર્ષનું ગાયત્રીની ઉપાસના કરવા વાળો વિશ્વામિત્ર હા તપસ્યામાં બેનકામમાં અને સંકુટલા થઈ હમ. એક વાત છે મોટા મુનિજનના નડિયાદથી આવ્યો તો મંગલદાસ આ રાજકોટમાં હમ. અહીંયા કોળ રોડ ત્યાં રામબાઈ દીકરી બેઠી છે હમ. ત્યાં જગ્યા કરી ત્યાં સમાધિ છે નડિયાદ વાળા મંગલદાસ હમ. એટલે મને ગુરુજીના ગુરુજી કે તમે અહીંયા થયા હોય હમ. મારે એમ કંઈ કામ નથી બધી નદી દરિયામાં આવે બરાબર. દરિયો કોઈ નથી જ મળતો નદી નદી કે હું મારું નામનું કોઈ નાશ કરું તો તમે હું દરિયો થઈ જઈશ કે થઈ જઈશ હા બરાબર. નામ રૂપું નાશ કરીશ તો તું દરિયો થઈ જઈશ તો દરિયાને કે તમે દરિયો એવું નામ છે દેખાય રૂપ છે ને અને તમારી અંદર વિશાળ દર્શી ગુણ છે તમે નાશ કરશો મારે ક્યાંય મળવું જ નથી કોઈને મારે ક્યાંય મળવું જ નથી હા પણ તું દરિયાની લહેર સમાન છો હા લહેર ક્ષમતા તરત સમુદ્ર દેખાય હા. એટલે મને કે જયા હોત ને હું ગયો પરિવારમાં આવ્યો કુવાડવા ગયો તો. આવો આવો આવો. તમે મંગલદાસ તમે આમાં લાઈફ છે આમાં નીકળી છે લગ્ન કર્યા પણ આવેલું નહીં એટલે પછી એના બિહારવાની છે તમે મેં તો વડલાવાળા અર્જુન બાપાનું સેવક હમ. તો તમે શું જાણો છો? મેં કીધું મારા ગુરુએ મારો વિચાર કરવાનું નથી કર્યું વાહ બહુ અચ્છા બહુ અચ્છા પોતે પોતાનો હે. જ કરવો વિચાર નિરખ નિજ નામ એટલે કીધું તો કે મને થોડીક સત્સંગની વાત કરો મારો પ્રેમની છે ઈ, મારો દલસુખ છે ઈ, અને મારી રામભાઈ છે એ તમારી આવડો સારો રાખશે એટલે આ ભજન કીધું કેવું નિરાશ હા માયા મીઠી મેં કીધું આ બેનો આપણો ભલી એક નાકડા પાઈ જવાય હમ. ને કે ભાઈ 3 ના 4 ના 5 ના અહીંયા બધે જ્યાં જવું હોય ત્યાં હા એક નાકડા ભાઈ આવવું હોય તો આ બેનો આપણે ચડવો પડે બહુ અચ્છા ગુરુજી કહેતા કે ચોથે પગથી કૃષ્ણ હોય અને આ નીચે ઉભા હો તો પેલું પગું ચડ્યા નથી તો અહીંયા કંઈ કૃષ્ણતા કંઈ ન હોય ને શું જરૂર છે તમારી હા તમારે એની જરૂર છે હા બરાબર. તો તમારે ઈ જમીનનું જે લેવલ છે એ છોડવું પડે પહેલા પગથી પગ દેવો પડે બરાબર. અને તોય જ 2 પગા બાકી છે. પછી બીજું પગું જ્યારે તમે ચડો છો ત્યારે પહેલું પગું તમે છોડ્યું છે ભાન નથી તમને બહુ અચ્છા અને પછી બીજે પગથી પછી ત્રીજે પગથી આવો છો તો તમે 2 પગા છોડે તમને ભાન નથી અને ત્રીજું પગથી છોડો તો એ ઓલું અહીંયા ઊભો છે હા અને પછી એમ કહે છે કે અહીંયા જો બેહવું હોય ને તારે મોટું પડશે બરાબર. હા આ અદ્વૈત હે અર્જુન તો અદ્વૈત કીધો કીધો રે દ્વૈત તારો સંહાર અદ્વૈત ભાઈ તો આપ મારે બીજો છે કોઈ? મને ખબર છે ને તમને ખબર છે 2 નો થયા હે હું કાંઈ ઘૂસે ખબર 2 નો થાય 2 છે 2 છે અરે ખબર છે તો એ છે ને ખબર નથી તો એ બહુ છે અચ્છા બહુ અચ્છા હા પણ એમાં ભાઈ ખબર કોને છે ખબર નથી કોને ખબર છે અને ખબર છે એ કોને છે હા. અહીંયા કાંઈ છે વાત જોર અને કોઈ પહેચાન એટલે કે માયા કે છે માયા મીઠી તમારે બોલવું છે તો બધું બંધ થઈ ના ના બોલો બોલો બાપા બરાબર બરાબર બોલો જાય. મારે ના 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 બોલો બરાબર બોલો બોલો આ તો હા. મને ઉપરથી ઉભરો આવે હા એ તો આ તો બધા આવું જ રહેવાનું આમાં તો આવું જ રહેવાનું ચંદ્રનો દરિયો હોય ને, હા ચંદ્ર પૂનમ હા ત્યાં દરિયો જોઈને ઉછળે દરિયો. હા એમાં ઉછળે હા હા આનંદના ઓઘ ઉછળે હમ. કેમ મારા વાલાની વાત મને લાગે વાલી બીજું કરવું તે કાંઈ ન સહાય હમ. તો સૂર્ય વર્ણવ હમ. મારા વાલાની વાત મને લાગે સુરત સ્નેહી સાહેબો નામ ન બેસી નામનો કોઈ વેશ છે પાણીએ વર્ણવો ન જાય તો હું સૂર્ય વર્ણવ
એટલે માયા મીઠી મોહન મોટા મુનિજન નામ અનુભવ્યા પણ જે વિંધાઈ ગયા વાત છે. વિંધાણા તે કેમ વિનાય છે તારમાં મોતી પડાયા જે તારમાં પરોવાઈ ગયા એ કેમ વિરાય નહીં કોઈ હા. ભાઈ ફિટ થઈ ગયા હા આપણી ભાષામાં બોલીએ તો. વિંધાણા તે કેમ વિરાશે તારમાં મોતી પરોયા આ માયા મીઠી મોહન એટલે બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળી અને પંચવિષયની ઝાડ બિછાવનારી અને ગગો એનો મન માયાનંદન છે મન માયાનંદન છે આ આટલા જ છે મારો અવાજ ખબર આ થોડી તકલીફનો હિસાબ મારે અવાજ પાંચ કાઢીનો બાપ છે આ પંચના કરતા તમારા કુટકા ખાતા હોય અવાજ કેવો હોય હે હા અરે મારા મન ઓળવ્યા આ લગન હોય છે બ્યુટી પાર્લર બહાર નીકળે કેવું ત્યાં છે નકર વાર ખાલી પાછા આટલા કાઢ હોય હો તોય મરી ગઈ આવડું મોટા કરવાય હોય કોને આ શું ખાતા છે બંધન બીજું ગુલાબી રંગ સારી પિંક કલર હલો વ્યવસ્થિત સમજો ભાઈ બ્રહ્મા પાસે ધોરી છે તો દાઢી મોચું મોચું બ્રહ્મલોકમાં બ્રહ્માના મન ભોળવ્યા એ કાંઈ કરો તને કીધું બેટા હું તો આપ કહું તને કીધું મારી વરસાદ બરો આમાં બે ને ડોરે વાળે ત્યાં હાથ ઉતરાતા એટલે ઓલા પત્રકારો હોય ને આમથી કે આપણે સુતાશ કીધા હા સુતાસન મહેમાન બેઠા હોય હા ડોંગરે વાળે આ માસ લંબાઈ વાંધો નહીં ને આમ કરવું આ પેટ ભલે બોલ્યા કરે બ્રહ્માના મને ભોળવ્યા ભાઈ પણ શોભ કરાય એ કાંઈ કરો એ કરવાનું કાંઈ છે નહીં શું કરતો ને કે કરો એ પરમાર્થ કરો શંકર ભગાઈ પરમાર્થ રૂપે થઈ કોઈ પછી બ્રહ્માને મન ભાવી રે તમને માયના મન આવે રામકૃષ્ણ પરમહંસ પીરિયડમાં બેહતો ને એમ મને જ્યારે મોઈછું કાઢી ને મેં એને ભૈલું ભાગે અને ગુરુજી મને કે બાયડીઓ થઈ જવાય સખી થઈ જવાય ગોપી થઈ જવાય હા એટલે મેં બાપુ સખી તો હા બાપુ હાથન બાયડી બની બાયડી ન બની જાય પણ આ જગતમાં જેટલી સ્ત્રી છે ને એના તરફ તમારું આકર્ષણ ઘટી ન થાય આકર્ષણ અને પુરુષ તરફ આકર્ષણ થાય મારે એવું થાય પુરુષને કોઈને જઈ જાવ ને એટલે મને એમ થાય કે આ પછી મેં ગુરુજીને કીધું મને આવું થાય છે પુરુષ તરફ મેગ્નેટ થાય છે તો આ ક્યાં સુધી નહીં થાય મને કે ધીમે 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 જળના તોરિંગ હોય જળના મોજા હોય જળના ફીન હોય જળના પરપોટા હોય એ જળ હોય તો એ પ્રગટ થાય અને એમાં ને એમાં રે ને એમાં ને એમાં વિરમી જાય એની વેળાએ હમાઈ જાય બધું કાંઈ વાંધો ના હા બેટા કમર સીધી થા થોડા આમાં હોઈ જા પવન અહીંયા હોઈ જા બેટા આ તો ભરતે હોઈ જાવ ના લઈ લે હવે એની જરૂર નહીં હા ધીમે છે બેટા ક્યાંય ભટકાય નહીં પછી થોડા બાપાને અમને સાંભળીશું હો, અમને સાંભળવાનું. હા તમને સાંભળવાનું બાકી છે તો એને જ સાંભળી તો આટલી વાત પૂરી કરો હા એક ભજન છે આખો હા આ ભજન પૂરું થવાનું હા બ્રહ્માના મન ભોળવ્યા ભાઈ કણી છોકરા પરમાર્થ રૂપે થઈ પોતે પછી બ્રહ્માને મન ભાવી
દાદા પગાની ઉપર મયુરા છોકરા જેવું કરે ચાલે. હા એ મારા આવે જ ને તો એ હરકું જ આવે હરકા જ હોય લોકો આના પગે એવી રીતે કરો છોકરો. એક છોકરો નથી આવ્યો એ કે બસ ને ના, જે આવી તો આપણે ચીની શું લગાવે કરે. ના ના કાંઈ નહીં વાહ દીકરા પછી બસ હવે ન જોઈ શંકરભાઈ બ્રહ્માને હલવાડ્યો. શંકરભાઈ ગઈ શિવ સમાધિ નિસ્દિન બહારી. આમ શિવે આમ જોયું કે થોડી આવે છે બે ગયા સોહો સોહો સોહો. શિવ સમાધિ નિસ્દિન બહારી તે માયાનું કરવું રે અંદર માઈ રીતે રહી છે. મારે ધ્યાન હરિનું ધરવું રે. હરિ અને ધ્યાન બે જણનું છે. તેનું ધ્યાન ધરી અને આપણે ધરવાનું બે ની વાત છે. હા હા કોણ છે ધ્યાન ધરતું ધોકો દેશભાઈ કોઈ નહીં દેખાય. પછી બેન હલવાડ્યા. પછી ગઈ વૈકુંઠમાં ત્યાં બંધ ચાલુ રહ્યું. ખબર હતી કે બીજું ઘર ને ક્ષીરસાગરમાં છે. ત્યાં ગઈ તો નાગની 5 ફેણ વાળો અને પથારીમાં બંધ કરજો ભાઈ. હો બંધ 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 કરજો ખાલી એટલે ખાલી વાંધો કાઢજો, નહીં, જરાક માથા આમ થયું એટલે તમારે તકલીફ ના થાય નહીં પડે. ખોટા. બસ એટલે તો બસ હવે ભલે જ. ઉપર સીટ હવે બંધ નહીં કરજો. પૂરી જવા દે. અમે જરાક વાર ભલે પડ્યું એમને ભલે જ. હા. વિષ્ણુ સ્વિચ પાસે બંધ કરી દો વિષ્ણુને એ ધવલ ઉપરથી બીજી સ્વિચ બંધ કરી દે ને ઉપર બંધ કરી દો ત્યાં છે આ બસ બસ થઈ ગયું. કરે છે. ઈ નહીં બીજી સ્વિચ બંધ કરી દે મારી બાજુથી બીજી બસ. રીતે માયા પછી ભલે વાંધો નહીં. ઈચ્છા રૂપે અબળા રે ન્યાય ગુલાબી સાડી. શું આવ્યા વિશ્વ નોકરીએ રહેવું છે. તમારા સ્ટાફમાં કોઈ જગ્યા ખાલી હોય તો રાખી દો. ક્વોલિફિકેશન શું છે? ભણતર. મારે સ્ટાફ પૂરતો છે, જગ્યા નથી. પણ તમે શું જાણો છો? એ મને પગ ચંપી કરતા હારી આવડે છે. તમને જ કહ્યું બેટા. લખવી કહે છે મને પગ ચંપી કરતા હારી આવડે છે. કારણ કે લક્ષ્મી એટલે રૂપિયા અને બધા ચડે જ ધરે. અહીંયા જ એનું સ્થાન છે તો પછી આવી જાવ. બહુ સેવા એકલા જ કરી. પણ કોઈ સ્ત્રી આવી પુરુષના પગ દાબે અને એ પાછી નવયૌવના હોય અને રૂપનો અંબારો જે હલવાય જ. વિષ્ણુ જેવો વ્યાપક તત્વ હલાઈ ગયો. હા એમાં કઈ વિષ્ણુ એટલે કઈ બહુ સારું ન કહેવાય. હા ધ્યાન રાખવાનું. કદાપમાં હોય તો છૂટાઈ ગયો. હે વિષ્ણુને રીતે માયા ઈચ્છા રૂપે અબળા રે. છે તો અબળા જ ને. અબળા ને આપ થયા પછી સૌ વાતે થઈ સબળા રે. હવે એને બસ થઈ ગયા. કોને દેવાની છે? વિષ્ણુ ઓલી કોફી લાય લઈ લઈ લો. દેવા ચાર કોફી આ ભાઈ હાલે ના દીકરા. કોફી બીજા કોફી કોણ પીવે, પીવે? તમે પીવો ભગવાન બેટા, કોફી? હાંકેલ લેવો નહીં વગાડો. ભલે જ એવું ભલે જ. નહીં. હા, તરત બે વાણી થાય એટલે અરે કોફી પીવી છે ભગવાન કોણ પીવે છે કોફી આ છે ને કોફી એ કોફી છે ને મુકાઈ આલો મહારાજ. કોફી હે? તમારે કોફી ગોવિંદભાઈને આપો છો ને બીજી હા કોફી છે છે એ છોકરા બે કોફી બે કપ વધારે બનાવો હોય જ આવી છે, હોય જ. આવી છે કોફી. આપશે આપશે લાવે લાવે. અબળાની વસ્તુ આપ થયા પછી સૌ વાતે થઈ સબળા રે. આના વગર કાંઈ હવે છે? અહીંયા આવ્યા ગાડી લઈને તો એમાં પેટ્રોલ કે ડીઝલ કે જે પુરાયું પણ બીજું કંઈ પુરાવું વિચાર કરવા જેવું.
એ જેની ઘેર ઘેર આજે પૂજા થતી, જેની કૃપા હતી આફતો દૂર થતી, એવી મહાલક્ષ્મી માતા આજ તને તારું બાળક કોટી પ્રણામ કરે. હે તારું બાળક કોટી પ્રણામ કરે. હા, જેની ઘેર ઘેર આજે પૂજા થતી. એટલે આમ લાઈટ કાઢીને આટલું ઓઢીને પણ બેઠી, બીજા કોઈ જોવે ને એટલે. એક પૂછો કે પૂછો ને તો કે બે માળા વાંચવું પડે, એટલે કે તમે બધાના હૃદયમાં છો તો તમારે હૃદય તો છે ને? કે હા, તો તમારા હૃદયમાં કોણ છે? એટલે લક્ષ્મીને એમ કે હમણાં કહે છે કે કમળા તો મારા હૃદયમાં. એટલે કે તમારે ઈ જાણવું છે? તો કે હા, કયો ને હવે વાર શું લગાડો છો? એ છોકરા તો ટગવે ને ભાઈ. કપરા કાબી દઈ દીધું. સવાલ લઈ લેતો ભાઈ. એટલે કે એમ એ નક્કી હતું કોઈને કે જીગાન તો ગાડીમાં આવે કે અહીં આરામ કરો કે કર ગાડીમાં. અચ્છા એવું કર્યું? હા યાર. તો બંધ કરી દેવો આરામ કરો. ના ના બા પેલા એ છોકરા હા તો એને એટલો લાભ મળે ને. હા. જો રંગ્યા છે જો હે આ છોકરો બહુ ડરે છે અંદર એની આ છે ને બહુ બહુ પછી જે તમારે જાણવું છે તો કે હા કયો ને હવે એમ શું કરો છો એ કે. તો કે મારા ભક્તો છે ને એ મારા હૃદયમાં છે. છોકરો લક્ષ્મીને એમ કે તું મારા હૃદય. આ તો તમારા જીવનનું સંભાળો. આનાથી મોટી વાત કોઈ નહીં. એટલે કે મૂકીશ મૂકો કહું. એટલે પછી કે તમારા ભક્તોનું એવું શું સુકૃત છે કે તમે એના હૃદયમાં વસો. કે ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ચ. એ કાના માત્ર વગરનો અક્ષર અક્ષર. હરિભક્તો પીછાણવા કઠિન છે રે, એની રાણી જગત થકી ભિન્ન છે રે. ઉપર રાગી ભીતરમાં ભજન છે રે, એ તો ચિત્રે બાંધેલું રતન છે રે. બાહ્ય દ્રષ્ટિ દેખાય વિષય રાગની રે, પણ અંતરે ખુમારી ભરી ત્યાગની રે. રહે પાસે છતાંય સૌ અંધ છે રે, એનો પુનિત પ્રભુથી સંબંધ છે રે. મારો ભક્ત છે ને સમદર્શી, કોઈ અપમાન કરે કે માન કરે એ સમદર્શી છે અને કોઈ જાતની ઈચ્છા કરતો નથી. મને સંપૂર્ણ અર્પણ છે. સમદર્શી ઈચ્છા કશું નહીં, હરખ શોખ ભય નહીં મન માને. હરખ નહીં, શોખ નહીં, ભય નહીં. અસત જન્મમાં ઉર્વશ કહે છે, લોભી હૃદય બસ અહીં ધન દે છે. લોભિયાના હૃદયમાં જેવી રીતે ધન વસે એવી રીતે આવો સજ્જન માણસ મારા હૃદયમાં વસે છે. હે લક્ષ્મી એ કમળા, છતાંય પોતે પાવરવાળી થઈ અને તણી કે તમારી કે આલય 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 ત્રણ દેવની આદ્ય લઈ. ત્રણેય દેવની આદ્ય લીધી આગેવાની અને વિશ્વને વસ કીધું રે. આખા વિશ્વને વસ કીધું. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ ત્રણ દેવની આદ્ય લઈને
વિશ્વને વસ કીધું રે દેવતાનું જપ બીજી કોણ હતું? દસે તારી દિશાએ. દીકરા પીવાની છે ને? આ દીકરાને દે બસ કોઈને જાવા નો દીધું રે દેવતાનું બાપુજી દે તું રકાબી લે મને કપમાં થોડી નામની લો ખાલી દેવતાનું જબરદસ્ત દિશાએ કોઈને જાવા નો દીધું રે વરે થોડી કીધી ને તને વરે. હવે એટલી તો પીવો બાપુ પછી કે ખટ શાસ્ત્ર વણ ખોઈ છે ખાધા શાસ્ત્ર એ પ્રમાણ છે પણ એને ગોઈતાવર ખાઈ ગઈ માય એવી છે. સરસ ખટ શાસ્ત્ર વણ ખોજે ખાધા અને ફેરી રહી ચો ફેરી રે જ્ઞાની પંડિત સૌ ચાયા અને ગુરવાની મત ઘેરી રે ઘેરી રે એટલે ગુરુજી મને કે ગુરવાની મતી નો ઘેર ઈ થોડું ખારું મને કે કામે કાનો ઘેર તો લખ્યું છે નિરાશા તો કે ગુરુવા છે જ્ઞાનદાતા છે કે એના તાર હાર 400 થેલા હોય અને 50 થેલા બીજામાં વહે છે એની મતી ઘેરી ન કહે હે ગુરુવાની મતી ઉલટ હાલ લીધો ને ઉલટમાં લીધો હા ગુરુવાની મતી ઘેરી રે પછી કડીમાં કહે છે આદિ અંત મધ્ય છોકરા લઈ લે માયા જન્મ છે ઈ માયા છે અંત છે ઈ માયા છે અને વચ્ચે પણ પચાપણો હોવાનો ગાળો છે ઈ પણ માયા આદિ અંત મધ્ય માયા ઉત્પત્તિ પ્રલય માયા રે. જેટલું પ્રગટ થાય એ બધી માયા છે. પ્રલય નાશ પામે એ માયા રૂપ રંગ તે માયા જાણો ગમે એવા રૂપ રંગ કર્યા હોય એક હરખા કબાટ એક હરખા લાકડા એક હરખું બધું રંગ રોગાન બધું એક હરખું તો રૂપ રંગ તે માયા જાણો અને પછી માયા ને જગ જાયા રે આ જગત છે એ માયાનું દીકરું છે. છેલ્લે નિરાશામાં શું કહે છે કે માયાના મુખમાં ઈ નો આવે આત્મજ્ઞાની અળગારે આત્મજ્ઞાની અળગા નિરાત ન્યારું નામ માયા ન્યારે નામ એ વળગારે માયાથી ન્યારું નામ છે અને ન્યા વળગાર હા ન્યારે નામે વળગારે આ માયા મીઠી મોહની મોટા મુનિજનના મન મોયા રે હવે તમને સાંભળવાના બાપા હા બોલ બેટા બોલો હા લા લા